અમદાવાદના સરસપુરમાં રણછોડજીનું પૌરાણિક મંદિર આવેલું છે। અમદાવાદ શહેરની સ્થાપના થઈ તે પહેલાંથી પ્રભુ ગાદીએ બિરાજમાન છે। સરસપુરમાં રહેતા લોકો તેમના દિવસની શરૂઆત રણછોડજીના દર્શન કરીને જ કરે છે। અગિયારસ, અમાસ, રવિવાર અને પૂનમના દિવસે દૂર દૂરથી ભાવિ ભક્તો સરસપુરમાં આવેલા રણછોડરાયજીના મંદિરે દર્શન કરવા આવે છે અને ડાકોરના રણછોડરાયજીના દર્શન કર્યાની લાગણીનો અનુભવ કરે છે। એ અત્યારે જે 147મી રથયાત્રા ગત વર્ષે પૂર્ણ થઈ અને આ વર્ષે જ નવા વર્ષની નવી રથયાત્રા જે મહોત્સવ યોજાવાનો છે એ રીતે 148 વર્ષ તો થઈ જ ચૂક્યા છે। તેનાથી પણ અતિ પૌરાણિક આ મંદિર છે અને વર્ષોથી અહીંયા આગળ દરેક પ્રકારના ઉત્સવો પણ ઉજવવામાં આવે છે, જેમ કે જન્માષ્ટમી છે, હિંડોળા છે, પછી આ રક્ષાબંધનના તહેવારો છે, ઘણા તહેવારો અહીંયા આગળ ઉજવવામાં આવે છે। સરસપુર રણછોડજી મંદિર ભગવાન જગન્નાથના મામાના ઘર તરીકે પ્રચલિત છે। 147 વર્ષ પહેલા રથયાત્રા ખૂબ જ નાના પાયે શરૂ થઈ હતી। નરસિંહદાસજી મહારાજે પહેલી રથયાત્રા વખતે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કર્યા હતા। એ સમયે રથયાત્રામાં સાધુ સંતો ભાગ લેતા હતા। સરસપુરમાં આવેલા રણછોડજી મંદિરમાં તમામ સાધુ સંતોનું રસોડું કરવામાં આવતું હતું। ત્યારથી સરસપુર ભગવાન જગન્નાથજીનું મોસાળ ગણાય છે। ભગવાન જગન્નાથની નીકળતી રથયાત્રા મામાના ઘરે આવે છે અને મામાના ઘરે તેમનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવે છે। और हमारे यहाँ 12 महीने में बहुत बड़े बड़े प्रोग्राम होते हैं। यहाँ रथ यात्रा का प्रोग्राम रहता है। भगवान जगन्नाथ जी यहाँ पधारते हैं और 15 दिन यहाँ भगवान विराजमान रहते हैं। तो पूरा प्रोग्राम में अलग अलग पार्टियाँ आती है, अलग अलग राजभोग लगता है, अनेक प्रकार का भोग धराते हैं और भगवान यहाँ विराजते हैं। સરસપુરમાં ભગવાન જગન્નાથનું મામેરું ભરાવવાનું પરંપરાગત અને ધાર્મિક મહત્વ પણ છે। ધાર્મિક સંસ્કૃતિ સાથે જોડાયેલી કથા અનુસાર ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન તેઓ પોતાના મામેરામાં જાય છે। ભગવાનની માતાનું નિવાસસ્થાન સરસપુરમાં છે અને તેઓ ત્યાં તેમની માતાના આશીર્વાદ મેળવે છે। વર્ષોથી સરસપુરમાં રહેતા અને નિયમિત રણછોડજીના દર્શને આવતા ભાવિકોની ભગવાન પ્રત્યેની લાગણી અને શ્રદ્ધા અતૂટ છે। પૂર્ણ થાય છે। સવારે જતા દર્શન કરતો જાઉં છું, સાંજે આવતા ભગવાનને પ્રાર્થના કરું છું। મારા 2 છોકરાના લગ્ન થઈ ગયા છે, એક બાકી છે, એ બી દાદા પૂરું કરશે। એની પર મને પૂરો વિશ્વાસ છે અને આટલા વર્ષોથી જે બી ઈચ્છા પૂર્ણ રાખીએ છીએ બધી પૂર્ણ થાય છે આપણી। એટલો આપણને પૂરેપૂરો વિશ્વાસ છે ભગવાન રણછોડરાયના મંદિર ઉપર કે વર્ષોરાય ભગવાન જગન્નાથની રથયાત્રા અહીંકાના આવે છે, એમનું મોસાળ છે અને અહીંકાના મોસાળની અંદર હજારો લાખો ભક્તો બી આવે છે એ વખતે।
પણ બધાની મનોકામના પૂર્ણ થાય છે. દરરોજ 8-10 વર્ષથી રેગ્યુલર સ્કૂલ છૂટ્યા પછી 5:30 વાગ્યા પછી રેગ્યુલર નિયમિત રૂપે દર્શન કરવા અહીંયા આવું છું. મારી અતૂટ વિશ્વાસ છે ભગવાનમાં, અને જે પણ કાર્ય મેં અહીંયા કીધા છે સાહેબને એ બધા જ મારા પૂરા થયા છે અને મને અતૂટ વિશ્વાસ છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી ઉજવવામાં આવે છે. સમગ્ર અમદાવાદમાં વસતા લોકો રણછોડજીના મંદિરે દર્શન કરવા ઉમટી પડે છે. સરસપુર વિસ્તારની 17 પોળોમાં દર વર્ષે ભોજન પ્રસાદી બનાવવામાં આવે છે. દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ભગવાનના મોસાળમાં હજારો ભક્તો આ પ્રસાદીનો લાભ લઈ ધન્ય થાય છે. રણછોડજીના મંદિરમાં હું લગભગ તો 10 વર્ષથી આવું છું ને ભગવાનની એવી કૃપા છે કે હું દરરોજે ભગવાનના દર્શન કરીને મારી જોબ નોકરી જ્યારે બી જઉં ત્યારે હું સવારે ટાઈમ હોય સાંજે ટાઈમ હોય પણ એક ટાઈમ હું જરૂર અહીંયા ભગવાનના દર્શન કરવા આવું છું. ભગવાનના અહીંયા સરસપુરની જે પબ્લિક છે એમનો ધાર્મિક પબ્લિક છે. બધા જે પ્રોગ્રામો થાય અહીંયા રણછોડજીના મંદિરમાં, જેમ કે રથયાત્રાનો છે તો એ મહિના સુધી જેમ ઘરનો પ્રસંગ હોય એ રીતે બધા પોળોમાં બધા જમણવાર કરતા હોય. બહારના જે મહેમાનો અતિથિઓ આવ્યા હોય રથયાત્રામાં એમના માટે ને મંદિરમાં પણ રણછોડજીમાં ઘર જેવું જ પ્રસંગો હોય. ઓર જન્માષ્ટમીનો પ્રસંગ હોય એ પણ સારી રીતે ઉજવાય છે અને પ્રેમ ભાવનાથી ઉજવાય છે. બધાને પ્રસાદી મળે છે. મને બહુ સારો અનુભવ થાય છે. ભગવાન પર અતુલ વિશ્વાસ છે. અહીંયા દરેક તહેવારો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને દરેક પ્રસંગે મનોરથ સારો હોય છે. શ્રાવણ મહિનામાં ભગવાનના વિવિધ પ્રકારના હિંડોળાઓ કરવામાં આવે છે, જેમાં બાલ્યાવસ્થામાં પ્રભુએ જેટલી પણ લીલાઓ વ્રજમાં કરી એ લીલાઓને અનુસરીને ભગવાનના હિંડોળાઓનું આયોજન કરવામાં આવે છે. જન્માષ્ટમી, દિવાળી, ધનતેરસ અને દેવ દિવાળીએ મંદિરને સુંદર શણગારવામાં આવે છે. રણછોડજીના મંદિરે આવતા લોકોની જ્યારે મનોકામના પૂર્ણ થાય છે ત્યારે તેઓ પરિવાર સાથે દર્શને આવી ભગવાનનો આભાર માને છે. અમે તો નાનપણથી આવ્યા છીએ. અમને ભગવાન પ્રત્યે અતૂટ પ્રેમ છે. બહુ જ એમના અહીંયાથી રથયાત્રા થાય છે, જન્માષ્ટમી, બધા સારા પ્રોગ્રામ, ભજન મંડળ, દરેક પ્રોગ્રામમાં આવીએ છીએ દર્શન. રોજ અમે તો રોજ લાવો લઈએ છીએ ભગવાન. અહીં સામે હોસ્પિટલમાં આવું છે, રોજ ભગવાનના દર્શન કરીને જવાનું. બસ બહુ શ્રદ્ધા છે, કારણ કે મારા તો ઈષ્ટદેવ છે અને રેગ્યુલર આવું છું સાંજે. અહીંથી ઘરે જતી વખતે દર્શન કરીને જ જવાના. હા, રથયાત્રામાં આવું છું. પછી આપણે રાખીનો મહોત્સવ ઉજવાય છે, રક્ષાબંધનનો 15 દિવસ હિંડોળાના દર્શન એ થાય છે. પછી દિવાળીના અનુકૂળ થાય છે અને બીજા જે બધા ધાર્મિક પ્રસંગો થતા હોય પ્રમાણે વારે તહેવારે. હિન્દુઓનું નવ વર્ષ કારતક મહિનામાં એકમના દિવસથી ચાલુ થાય છે. એ દિવસે મંદિરે ભવ્ય અન્નકૂટ ભરાય છે. મંદિરમાં અનેક પ્રકારની મીઠાઈઓ અને વિવિધ સામગ્રીઓ ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ભગવાનના દર્શનનો લાહવો લે છે. હું છેલ્લા લગભગ 5-7 વર્ષથી અહીંયા રથયાત્રામાં મગ આપવા માટે આવું છું. અહીંયા તુલસી વિવાહનો પ્રોગ્રામ હમણાં સારો થયો હતો ત્યારે પણ હું અહીંયા દર્શન કરવા આવી હતી ને રેગ્યુલર તો રોજ સાંજે અહીંયા હું જોબથી છૂટીને દર્શન કરવા આવું જ છું. દર્શન કરવા આવવાથી મને બહુ જ શાંતિ રહે છે. અહીંયા ઘણા વર્ષોથી અહીંયા અમે મંદિરમાં સવારમાં ભજનમાં આવીએ છીએ, સાંજે અહીંયા દર્શન કરવા આવીએ. વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ. અમારા ભગવાન ઉપર શ્રદ્ધા છે ઘણી. ભગવાને ઘણા અમારા કામ કર્યા છે અને અમારા કડિયાવાડમાં પણ રસોડું થતું હોય, અહીંયા બધી જ પોરોમાં રસોડું થતું હોય છે અને કાયમ અમે બધે દર્શન પણ કરવા બધા આવે પ્રેમથી ભાવથી અને એ રીતે અમે આનંદ કરીએ છીએ.
રોજ સવારે કરવામાં આવતી ભગવાનની મંગળા આરતી સમયે ભક્તિમય તરંગોથી સરસપુર વિસ્તાર ભગવાનના રંગે રંગાઈ જાય છે. ધનુર્માસમાં ભગવાનને ઘઉં અને તુવેરની દાળનો મિક્સ ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે મંદિરને પતંગોથી સુશોભિત કરવામાં આવે છે. દેશ વિદેશથી લોકો પોતાની અતૂટ આસ્થા સાથે રણછોડજીના દર્શન કરવા મંદિરે આવે છે. છેલ્લા ઘણા ટાઈમથી મંદિરે આવું છું. જ્યારે મને સમય મળે છે ત્યારે હું અહીંયા મંદિરે દર્શન કરવા માટે અવારનવાર આવતો જ હોઉં છું. રણછોડરાયજીનું બહુ સુંદર મંદિર છે અહીંયા અને ઘણા વર્ષો જૂનું છે. આપણે અહીંયા રથયાત્રા પણ બહુ ધૂમધામથી ઉજવવામાં આવે છે ને પ્લસ એકાદશી વગેરે મસ્ત ભજન વગેરે થાય છે, સંધ્યા વગેરે મસ્ત આરતી વગેરે હોય છે. મંગલા આરતી બી બહુ જ સુંદર થાય છે અહીંયા મંદિરમાં. મંદિરે વારે તહેવારે અનેક ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવે છે. દર રવિવારે તેમજ 11 ધૂન કીર્તનથી મંદિરનું વાતાવરણ ભક્તિથી છલકાઈ જાય છે. ભાવિકોની અતૂટ આસ્થા છે કે રણછોડજી તેમના દુઃખ દૂર કરે છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. અલૌકિક અને પૌરાણિક મંદિરમાં રણછોડજી સાક્ષાત હોવાની ઘણા ભાવિ ભક્તોને અનુભૂતિ થાય છે અને એટલે જ તેમનો વિશ્વાસ અને આસ્થા અતૂટ છે.